પ્રભાતભાઈ સિંધુ. અમારે અહીંયા છોકરાઓ જે બેસે છે રાત્રે, બધા રાતના 12 વાગ્યા પછી બેસે છે લુખા બધા છોકરાઓ આવાસના, અને રાત્રે ચરસ, ગાંજો, ડ્રગ્સ એવું બધું લે છે. અને અમારી ઘરે જે સર્વન્ટ કામ કરવા બહારથી આવતા હોય એમને ઊભા રાખીને પણ હેરાન કરે છે. અમારા છોકરા બહાર રમવા નીકળે એને પણ ઊભા રાખીને હેરાન કરે છે. અને એ લોકોના લીધે ક્યાંક અમારી બહેનો દીકરીઓ સેફ નથી એવું અમને લાગે છે. અને એ લોકો જ્યારે અંદર બાજે એટલે બહુ ગાળાગાળી કરે, એના હિસાબે અમારા ઘરનું વાતાવરણ આ છે તે છે બધું બહુ ખરાબ લાગે. કોઈ પણ અમારી ઘરે ગેસ્ટ આવ્યા હોય અને એ પ્રકારનું વાતાવરણ હોય તો સારું ન લાગે ને. અમને જરાય સેફ નથી લાગતું, કેમ કે 5-6 જણા બેઠા જ હોય છે બાઇક રાખીને કે કાંઈ પણ રીતે એમ. આજે અમારામાં દીકરીઓને બહાર મોકલવી હોય તો આજે એટલા છોકરાઓ ત્યાં બહાર બેઠા હોય તો અમારે કઈ રીતે અમારી દીકરીઓને મોકલી શકાય બહાર એમ. ઇવન મારા 17 વર્ષનો દીકરો છે એની એજના છોકરા હોય એને બધા એને ઊભા રાખીને લોકો હેરાન કરે છે. રહેવાસીઓ છીએ. અગાઉ જેમ બહેનોએ વાત કરી તે રીતે અહીંયા જે ચોકમાં જે તત્વો બધા ડેરો જમાવીને બેસે છે અને જે પ્રમાણે કોમેન્ટ પાસ કરતા હોય છે એનાથી બેન દીકરીઓને ખૂબ જ અનસેફ ફીલ થાય છે. ત્યાં બાજુમાં જ આલ્ફા માર્ટ સુપર માર્કેટ છે, પણ અમે અમારા બેન દીકરીઓને સાંજના ટાઈમે કે રાતના ટાઈમે ત્યાં કોઈ વસ્તુ લેવી હોય તો પણ નથી જઈ શકતા, એ પ્રમાણેનો માહોલ છે. એટલે અમારી તંત્રને ખાસ રિક્વેસ્ટ છે કે અહીંયા પોલીસનું પેટ્રોલિંગ અથવા જે રીતે બી કોઈ પણ પગલાં લઈ શકાતા હોય તે ખાસ લે, જેથી કરીને આપણું રાજકોટ છે ખાસ કરીને મહિલાઓ માટે એક સુરક્ષિત રંગીલું રાજકોટ કહેવાતું એ રાજકોટની ઇમેજ પણ હવે ખરડાઈ રહી છે. તો તંત્રએ ચોક્કસથી આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને રાજકોટ ફરીથી સુખ અને શાંતિનું પ્રતીક બને તેવું કરવું જોઈએ. અમે આની પહેલાં બી અમે રજૂઆત કરેલી છે. અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પણ આના માટે જઈ આવેલા છીએ. ત્યારે એ લોકોએ થોડા દિવસ માટે સરસ મજાનું પેટ્રોલિંગ વ્યવસ્થાને બધું સારું કરી દીધું હતું. એના માટે અમે પોલીસ તંત્રને આભારી છીએ. પણ હવે સમય જતાં પાછા આ જે તત્વો છે એ બધાને ફરીથી જોર પાછું પકડી લીધું છે ને એ લોકો પાછા અહીંયા ડેરો જમાવીને છે ને અમને અનસેફ ફીલ થાય છે, કેમ કે એ લોકો ત્યાં મેઇન રોડ ઉપર જ જ્યાં જવાનું હોય ત્યાં વચ્ચોવચ્ચ જ બેઠા હોય છે અને ત્યાંથી નીકળવું કરવું એ બધું બહુ અનસેફ ફીલ થાય છે, કેમ કે એ લોકો ગાળાગાળી આ તે બધું ચાલુ જ હોય છે કોન્સ્ટન્ટલી. અને ઇવન એ લોકો શું કહેવાય સાવ લુખા તત્વો જે બધું કરે છે અહીંયા ચરસ ગાંજાના અને એના લીધે એ લોકો બહુ ખરાબ વર્તન કરે છે અમારી સાથે. અનસેફ જ ફીલ થાય છે, કેમ કે એ લોકો જે રીતે છે એવી રીતે આપણે લોકો નથી ને એમ. અને એ લોકો જે આ બધું કરે છે એવા તો ન જ ફીલ થાય ને સેફ, જે પ્રમાણે એ લોકો રહેતા હોય આ તે કરતા હોય પ્રમાણે. અમે અહીંયા ડેકોરામાં રહીએ છીએ અને આલ્ફા મોલ અહીંયાથી નજીક છે એટલે અમારે ડેલી ત્યાં કંઈક ચીજ વસ્તુ લેવા કરવા અને એ રોડ અમારો રોજનો છે. પણ ત્યાં જે લોકો બેઠા હોય છે બધા કાયમી એ લોકો કમેન્ટ પાસ કરે કે હેરાન કરતા હોય એટલે આપણને સંકોચ થાય. લેડીઝને જતા રાત્રે નીકળતા, પછી છોકરાઓ આપણા રમતા હોય, નજીકમાં કંઈક વસ્તુ લેવા ગયા હોય એટલે એ એક રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયાથી અમારા રેસિડેન્શિયલ એરિયામાં આવું ન હોવું જોઈએ. મારા માટે સેફ નથી આ બધું, કારણ કે રાત્રે એવું જ છે. રાત્રે વોક કરવા નીકળીએ તો એ લોકો મોડે સુધી બેઠા હોય એટલે એક જાતનું અસામાજિક તત્વ જ ગણી શકાય એને, કે હેરાન જ કરતા હોય છે. આડું ઉડું બોલવાનું, છોકરાઓ નીકળે, ઇવન છોકરીઓ તો સમજા પણ છોકરાઓ નીકળે છે તો બી એને રોકે છે ને એની પાસેથી પૈસા લઈ લે કે કોઈ બી મોંઘી વસ્તુ હોય કાંઈ બી એ લોકો પાસે તો એ ડિમાન્ડ કરતા હોય કે આપીને જાઓ ને એવું બધું. એટલે એ એક ખરાબ જ છે. અહીંયા આ રોડ ઉપર એક સામાજિક તત્વ જ કહેવાય એવું. અહીંયા યંગસ્ટરને રોકે છે, ધમકાવે છે, ડરાવે છે, મોબાઈલ માગે છે, ક્યારેક પૈસા માગે છે. હવે યંગ છોકરાઓ હોય અહીંયા કેફે છે તો ક્યારેક ફ્રેન્ડ સાથે બેસતા હોય તો એ સેફ નથી, કેમ કે રાતના મોડી રાતના જતા આવતા હોય અને આ લોકો ગાળો પણ બોલતા હોય છે, ક્યારેક પીને બેઠા હોય છે. જે સેફ એટલે બિલ્ડિંગમાં સેફ છે પણ જ્યારે બહાર નીકળીને આ એરિયામાં જઈને આવા ગ્રુપને બધા બેઠા હોય, ટોળકી બેઠી હોય ત્યારે ત્યાંથી પાસ થવું અઘરું છે અને અમારા ગેસ્ટ પણ ઘણી વખત કમ્પ્લેન